બીજું ઘણાને એમ હશે કે મેજર ડિફરન્સ આર્કિટેક્ચર અને સિવિલ બ્રાન્ચમાં શું છે. નવી ત્રીજી બી એક છે બિલ્ડિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી, બિલ્ડિંગ સાયન્સ એન્ડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. સિવિલ એમાં આર્કિટેક્ચરનો પાર્ટ આવી જાય, એમાં તમને ભણવામાં સબ્જેક્ટમાં આવી જાય, દેટ ઇઝ અ બિલ્ડિંગ ટાઉન પ્લાનિંગ સબ્જેક્ટ આવે છે. એમાં બિલ્ડિંગ પ્લાનિંગ એ આવી જાય, ટાઉન પ્લાનિંગ એ આવી જાય, પણ એનું અંદરનું ડિટેલ જે છે તે આર્કિટેક્ચર સિવાય કોઈ ના કરી શકે. ધારો કે એનું પ્લાનિંગ હોય કે ડિઝાઇનિંગ હોય કે ઇન્ટિરિયર વર્ક હોય, એ બધું અંદરનો આર્કિટેક્ચર કરી શકે. આર્કિટેક્ચર થયા પછીનું લાઇસન્સ આવે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનું, અને જે પ્લાન મૂકે પાસિંગ માટે એ આર્કિટેક્ચરના સહી સિક્કા વગર ના થાય. એટલે અચ્છા, એ જ આર્કિટેક્ટ બ્રિક ડિઝાઇન ના કરી શકે, કે એ જ આર્કિટેક્ટ ડેમ ડિઝાઇન ના કરી શકે. એ જે કન્સ્ટ્રક્શન કે બિલ્ડિંગનું આર્કિટેક્ચર આખું અલગ જ હોય છે. એટલે ઇટ્સ અ પાર્ટ ઓફ સિવિલ એન્જિનિયર, બટ નોટ એઝ અ સિવિલ એન્જિનિયર એઝ અ હોલ. સિવિલ એન્જિનિયર કદાચ આર્કિટેક્ચરનું વર્ક કરી શકે માઇનર, બટ નોટ એઝ અ લાઇસન્સર. સેમ વે આર્કિટેક્ચર લાઇસન્સર હોય એ કન્સ્ટ્રક્શનમાં એને એટલી ફાવટ ના હોય. એટલે બોથ બ્રાન્ચ આર લિટલ બિટ ડિફરન્ટ બટ ઇન્ટરકનેક્ટેડ. એટલે અંદર પાર્ટ આવી જાય છે ખરો આર્કિટેક્ચરનો. એટલે માઇનર ચેન્જીસ કે કરેક્શન્સ માટે તમારે ઇન્ટરનલી કંઈ પ્રોબ્લેમ થાય નહીં. થેન્ક યુ.